જવાબદારી સાથે તમારી યારે વાત કરું છું. હું મુસાફરખાનામાં મુસાફરી કરતાં કરતાં તમારે હાથ લાગી ગયો, ખબર નહીં. મારા ગુરુના એક વચને અહીંયા ચાલીને 2-5 વર્ષ થઈ ગયા. 45 વર્ષથી આ કમ્પાઉન્ડમાં આટા મારું. એ તમને કહું, મને કોઈ હરામ કોઈએ તું નથી કીધું. આ કમ્પાઉન્ડ તું નથી કીધું આ કમ્પાઉન્ડમાં. એટલે બાધી મુઠ્ઠીએ જેમ જવાબદાર માણસ જવાબદારીથી હંકેલાઈ જાય એમાં એનું ભલું છે. બાધી મુઠ્ઠીએ એમાં એનું ભલું છે. જવાબદારી સાથે કંઈ આવરણ આવે, કોઈ કસોટીઓ આવે ને આપણને ઉઘાડા કરે, પછી મૂળદાસ બાપુ થવું પડે. અરે દીકરી, આ કૂવો તને મરવા માટે ક્યાં છે? આ કૂવો તો તને જીવાડવા માટે બનાવ્યો છે. આનું જળ પી તને જીવન મળે. પણ બાપુ, તમે સંસારના માણસની તમે કોઈ વાતને સાંભળતા જ નથી. એ બાપુ, મારાથી ભૂલ થઈ ગઈ. આ નગરશેઠ આ ગામનું, નગરશેઠ અમરેલીનું, એની યારે મારી આંખે મને છેતરી દીધી. એના ગર્ભની આજ મારે જાળવણી કરવી અને જગતને બતાવવું કે આનું બાળક છે. એણે કીધું કે આવું બતાવીશ તો હું મરી જઈશ. એટલે મને વિચાર આવ્યો કે સાધુના ખોડિયામાં, સાધુના લુગડામાં, સાધુના હંસમાં મેં આવી કેમ ભૂલ કરી. એટલે મારું મોઢું સંતાડવા માટે કે દીકરી, કુવા મોઢું ન સંતાડી શકે. આ બાજુ આવતી રે દીકરી. હાજી, આ બાજુ આવતી રે મારી દીકરી. કોઈ રસ્તો તને સૂજે ના બાપુ, કોઈ રસ્તો સૂજે તો એ રસ્તે હું હાલવા તૈયાર નથી. મરવા સિવાય મને કોઈ બીજો રસ્તો. પણ દીકરી, એક કામ કરને. જો 5મા નંબરની કુટીર છે ને એટેચ, તારી બધી સગવડ એમાં તું રે. કોઈ તને પૂછવા માટે હેરાન કરે તો ખાલી એટલું જ કહેજે કે આ પેટમાં બાળક છે, એનો બાપ આ મૂળદાસ છે. આ મૂળદાસ એનો બાપ. અરે બાપુ, તમે મારી માથે આ શું કરો છો? બાપુ, હું એવું કઈ રીતે બાપુ, મને મરવા દો એ જ બરાબર છે. કે દીકરી, તું એનું નામ લઈ લેજે ને પછી એની માથે શું થાય એ હું જોઉં છું શાંતિથી. તું ચિંતા ન કર. એક બે ભેદુ માલમી પાછળ વાડીઓમાં રહેતા હતા. એને ખબર પડી કે મોડી રાતે બાપ દીકરી વાતું કરે. આવા કોણ છે? આ કોણ છે? આ બાવો કોણ છે? આ બાઈ ધોરા લુગડાવાળી. તપાસ કરતા કરતા ખબર પડી. ઘટના ઘટી ગઈ. પછી જાહેર કર્યું કે ઉતાવળ કરતા નહીં. સાધુએ કીધું, દીકરી, તું આમ કરીશ ને તો પેલા તારા પેટના બાળકની હત્યા થશે. બાળ હત્યા નંબર 1. બીજી તારી હત્યા થશે. સ્ત્રી હત્યા નંબર 2. અને આમને આમ હું ઉગાડી આંખે જોતો રહીશ તો મારી સાધુતાની હત્યા થશે. દીકરી, મારું કેવું માન બેટા. રતન વિજય સુરીશ્વરજીએ દીકરીનો જન્મ આપ્યો. એનું નામ રાધિકા રાખ્યું. રાધિકા. યોગ્ય સમય આવ્યો તો અયોધ્યા બાજુના ગ્રસ્ત બ્રહ્મદેવ બાપ અને દીકરો અમરેલીમાં 1 મહિનો રોકાય. કથા વાર્તા નગર
અમરેલીમાં વહેલા ઉઠીને શ્રી રામ શ્રી રામ જય રામ એવું કરી આવે. મહિને જે કાંઈ મળે તે વળતર લઈ પાછા પોતાનું ગામ આવે. મૂળદાસ બાપુએ કીધું કે રતન બેટા, આ અયોધ્યા બાજુના પવિત્ર બ્રાહ્મણ છે, સાત્વિક છે, ચારિત્રવાળા છે, કે આપણી રાધા મોટી થઈ બેન, આ રાધા આ બ્રાહ્મણના દીકરા સાથે એમનું વ્યવસાય કરી નાખીશું. કે ભલે બાપુ. એના લગ્ન કર્યા, થોડો ટાઈમ રોક્યા, પછી એ લોકો ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. ત્યાં સુધી જીવતો જાગતો ઇતિહાસ. પછી રાધિકાએ એમના સાસરે જઈને એક દીકરાનો જન્મ આપ્યો છે. જન્મજાત બાળક અદ્ભુત તેજસ્વી. પછી જ્ઞાનની ચર્ચાઓમાં એમાં આપણે આગળ ઊંડે અભ્યાસ નથી કરવો, પણ એક જવાબદાર મોટા સંઘના એ પ્રચારક બન્યા. મુક્તાનંદજી મહારાજ. જેમ હોય તેમ. પરંતુ આપણે અહીંયા આવ્યા પછી મનુષ્યના શરીરમાં મુસાફરી કર્યા પછી ઓલી માને એ દીકરાને રાજી કરવા માટે મહેનત કરે છે. એના સંદર્ભમાં એ મા બિચારી થાકી ગઈ, અને થાકી ગયા પછી માએ ખાલી આટલું જ કર્યું, ધનજીભાઈ, આટલું જ બાળકને પોતાના ધબકારા સાથે આવી રીતે બાળકને માના ધબકારા, શરીરના ધબકારા ક્યારેક તમે જોજો તો ખરા. બેયના ધબકારા એક થઈ ગયા એટલે બાળક તરત જ એટ અ ટાઈમ શાંત થઈ ગયું અને હિબકા ભરે છે. એટલે માએ વધારે પાછો પ્રેમ કર્યો, બે વખત ચૂમી ભરી અને કીધું કે દીકરા, હવે તો કે તને શું જોઈએ છે? પછી દીકરો બોલ્યો કે હું એ બાજુ નહીં જાઉં, મને ત્યાં નથી જોતું, મને નથી રહેવું. પણ કે કઈ બાજુ નહીં જાઉં? કે આ છે ને મારું માથું પકડી રાખે અને બે આંખોને ખુલ્લી રાખીને કે તું જો આ રૂપ, આ રંગ, આ આકર્ષણ, અને જોઈ રાખ, તને ગમે તો જો, ન ગમે તો જો 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 જો. હું એ બાજુ નહીં જાઉં માં. કે તો સાંભળ સાંભળ સાંભળ, સાચું ખોટું સાંભળ, સાંભળ તો ખરું, સાંભળ. પરંતુ મારે આવું નથી સાંભળવું. નહીં તો ખાઈ રાખ, ખા ખા ખા, ભાવે તો ખા, ન ભાવે તો ખા. કે નહીં મને નથી ખાવું. તો કે તો બોલ બોલ, સાચું બોલ, ખોટું બોલ, બોલી રાખ, બોલી રાખ, બોલી રાખ, જેનું તેનું જેવું તેવું ફાવે તેવું બોલ્યા કર. મને નથી બોલવું. પછી માને ખબર પડી કે ઇન્દ્રિયો સાથે તારા વ્યવહાર જોઈન્ટ કરવામાં તું નિષ્ફળ જાય છે. ઇન્દ્રિયો એક જ દિશાની નથી, એક જ દિશાની નથી. ઇન્દ્રિયો જગતનું ખરાબ જ ખરાબ જ ખરાબ જ ગોતાવે, જોવરાવે અને ખરાબ ભૂમિકાઓ પર માર પછાડ કરીને મારું તમારું પતન કરે. એવી ઇન્દ્રિયો નથી. ઇન્દ્રિયોનો આગેવાન, એનો સત્તાધીશ મન મુકાદમ જે કંઈ વહીવટ કરે એ બધી ઇન્દ્રિયોને એના વહીવટ પ્રમાણે મરવું પડે, જાગવું પડે, જુલમ કરીને જીવવું પડે. એટલે માએ કીધું દીકરા, એક ચાવી એવી છે, સાંભળો સજ્જનો માતાઓ, એક ચાવી એવી છે કે ચાવી હું તને આપું, એ ચાવીથી તાળું ખોલી લે
તાળું ખોલ્યા પછી બધી ઇન્દ્રિયો છે ને તું જેમ એમ કરશે. માં, મને જલ્દી એવી ચાવી આપને માં, જલ્દી ચાવી આપ. કે દીકરા, ચાવી તો મારી પાસે છે, હમણાં જ તને આપી દઉં અને ચાવીથી તાળા ઉગાડીને એનો તું સદુપયોગ પણ કરવા માંડીશ. સારી દિશામાં એ બધી ભીંજાયેલી ઇન્દ્રિયો છે ને તને શુદ્ધ ભાવ તરફ લઈ જશે, સદભાવ તરફ લઈ જશે. પરંતુ દીકરા, એવું તું કરીશ ને તો પછી મને પુત્ર મોહ વધી જશે. હું તારા પુત્ર મોહમાં કંઈ વિચારી નહીં શકું. પણ એક અજવાળું મેં જોયું છે દીકરા, આ ચાવી આપવાનું સાહસ હું તારી સાથે નથી કરતી, પણ એક અંજવાળું મેં જોયું, અંજવાળું મેં જોયું છે. એ અંજવાળું એવું છે, એ સત્યનો જ પ્રકાશ છે, સંપૂર્ણતઃ સત્ય એનું જ અંજવાળું છે. એ અંજવાળાને અનુભવમાં તું લઈશ, પણ કેવી રીતે અનુભવમાં લઉં માં? મને તો ખબર નથી સત કેવી રીતે સમજાય, કેવી રીતે અનુસરાય, કેવી રીતે. માએ કીધું, દીકરા, એ કાલ સવારથી જ તું સાચું બોલવાની ટેવ પાડ. ધીમે 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 તું સત્ય બોલવા પ્રયાસ કરીશ તો સત્ય તને બહુ મદદ કરશે. ક્યાંક તને રોકી લેશે, બોલતા બોલતા રોકી લેશે. સત્ય બોલવાના પ્રયાસ કરીશ. સત્ય બોલીશ એનો આવડો મોટો પ્રભાવ કે સત્ય બોલીશ ને તો પરામાંથી બોલાયેલા સત્યના બોલ છે. તારી આંખોને કહેશે કે તું ખાલી બોલ નહીં, એ પ્રમાણે મારો ઉપયોગ કર. આંખ દ્વારા સત્ય દર્શન કર. આંખ દ્વારા સત્ય બોલ્યા પછી સત્ય સાંભળવાની મહેનત કર. સત્ય સાંભળ્યા પછી ધીમે રહીને સત્યને ડગલે ડગલે પ્રયાસ કરીને પ્રવાસ કરતા પ્રયત્ન કર. આટલું તું કરીશ એટલે સત્યની અંદરથી એક સરવાણી ફૂટશે. એ સરવાણી પ્રેમની હશે અને પ્રેમની સરવાણી આ બધી ઇન્દ્રિયોને ભીંજવી દેશે. એટલે બધી ઇન્દ્રિયો ભીંજાઈ જશે પ્રેમના જલમાં. પ્રેમ બૂંદ અગમ જરે છે, અગમની ગમ અગમ મેલી કોઈ સુગમ સેવો જાણો જાણન હાર. જીવા હે જીવા, જીવાપુરી બાપુ જીવા જાણો ને મેરે લાલ, આવી પલ નયનો સે નજીક સહી કરી માનો, માનો મેરે લાલ. આવું બધું તમે ખૂબ જ સાંભળ્યું છે, પણ હવે પ્રેક્ટિકલ આવે છે. તો સત્ય બોલવામાં તમને નજીકમાં નજીક કોણ મદદ કરે? અતિ મદદ કોણ કરી શકે? સત્ય બોલવામાં કાં તમારા ગુરુ મદદ કરી શકે? સદગુરુ બોલે બોલાવે, સદગુરુ જાપ એક સદગુરુ મદદ કરે અને બીજા તમે જેની સાથે આ જીવન જોડ્યા છે એ તમારો પતિ ભગવાન સ્વરૂપ થઈને તમને મદદ કરે. એ જ તમારી પત્ની આદ્ય શક્તિ બની તમને મને આપણને 9 મહિનાના સંકલ્પ નામના બળમાંથી આવું સુંદર મજાનું આપણી પેઢીઓને યાદ કરાવે. આવું તમે ગોતવા માંડો કે આવું અમારી પેઢીમાં કોણ હતું, અહીં અરુણા પેઢીમાં કોણ હતું અમારી.
યાદ કરાવે તમને એવું તેજ સત્યનું છે, મા પિતાના તપનું તેજ એવું છે. તમને ભલે ને ગમે લાગે, કારણ કે તમારી આંખોની થોડીક કમજોરી, જેનું તેનું જેવું તેવું જોઈ જોઈને થાકી ગયેલી આંખ પછી સાચું જોવે તો એને ખોટું લાગ્યા કરે. અહીંથી આપણે પ્રવાસ કરવાનો છે. પ્રયાસ કાંઈ નહીં કરો, પ્રવાસ કરવાનો છે. પ્રયાસ તમારાથી થાય એવો નથી, પણ એને સોંપી દો, સોંપી દો. કોને? મામ એક, જેને વચન આપ્યું છે કે મારા એકનો થઈ જા. સર્વ ધર્મ પરિતજ, તારી આંખોના ધર્મ જાતા કર, મારી તરફ લઈ લે તારી આંખ, તારી દ્રષ્ટિને બદલાવી નાખું. દદામી દ્રિવ્ય અદ્ભુત ચક્ષુ આપું કે હું વ્યાપક કેવડો છું, આખા જગતમાં કેમ સમાઈને રહું છું, અને આખા જગતને શિવલિંગમાં સમાવીને કેવી રીતે રહે છે. લિંગમાં બીજ, બીજમાં અંકુર, અંકુરમાં ઈચ્છા, ઈચ્છામાં ઓજસ, ઓજસમાં તેજસ, અને તેજસ દ્વારા પ્રગટેલો આ વ્યાપક જગત. ધીમે 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 ધીમે, દબાણથી નહીં, દબાવથી નહીં, કંઠીઓ બાંધવા નહીં, ચેલા બનાવવા માટે નહીં, કમ્પાઉન્ડમાં પૂરવા માટે નહીં, ખિસ્સા કાપવા માટે નહીં, કાન કાપવા માટે નહીં, સરળતાથી, સહજતાથી હું તમારો છું. તમારું 100 ગ્રામ અનાજ ખાધું છે, એનું વળતર કેવી રીતે દેવાય એમ સમજીને પણ તમારે મને સ્વીકારવો છે. 16 વર્ષના રામ ના પાડે છે યુવાનીને, કહે છે કે કોણ છો? કે હું તમારી અવસ્થા બદલી એટલે શરીરની અંદર દાખલ થવા આવી છું, મારું નામ યુવાની છે. ભગવાને કીધું પણ મને તારી કાંઈ જરૂર નથી. યુવાની કહે છે તમારા શરીરના બંધારણમાં આવું આવે છે કે એટલી અવસ્થામાં ધીમે રહીને તમારી અંદર તમારી આંખ બદલાવે, તમારો મિજાજ બદલાવે, તમારું બોલવું બદલાવે, તમારી ચાલ બદલાવે, અંદરથી ગડબડાટ કરી નાખે, આવી યુવાની તમારા શરીરમાં આવી રીતે પ્રવેશ કરવે. ભગવાન કે પણ મારે જરૂર નથી. પણ કે ભગવાન તમારે જરૂર ન હોય તો એ કશો વાંધો નહીં, તમારા બંધારણમાં આવું આવે છે એટલે હું કોઈ પણ ભોગે તમારી અંદર દાખલ થવાની છું. પડછાયો આમ ફરે છે એટલે ભગવાન અકળાઈ ગયા. 16 વર્ષના મર્યાદા પુરુષોત્તમે કીધું કે લે હવે તું કયા દરવાજેથી મારી અંદર યુવાની તું કઈ રીતે પ્રવેશ કરે છે તે હું નથી. ઘણી વખત તમે કહેતા બહાર નીકળે પછી જોઉં છું. અને આ તો તારી મારે જોડાઈને જીવતો તો, બહાર નીકળ તારે એકલાઈ જીવવાનું થશે, પરમાત્મા સાથે જીવવાનું થશે. પરમાત્માની ઓળખાણ પહેલાં તો આ બધા ચોટી પડ્યા, અમારો છે, અમારો છે, અમારી છે, અમારી છે, અમારો છે. એમાં ભૂલ ખાઈ ગયા. આપણને એમ લાગે કે આ સરનેમ અમારી છે, આ બાપ દાદાની પેઢીમાં જોઈન્ટિંગ મારું છે, આનો વારસદાર હું છું. કેટલી બધી માનતાઓ કરીને માગીએ છીએ કે અમને જોયે છે ને આવ્યા પછી તો અકળાઈ જવાય એવું થઈ જાય. બધા રાજમાતાઓ દાસદાસીઓ થાકી ગયા કે રામ હલતા ચલતા નથી. એણે એમ જ નક્કી ગોઠવી રાખ્યું કે આવ યુવાની કયા દરવાજેથી આવે છે. જમી લો, વસ્ત્ર બદલાવો, સ્નાન કરી લો. કોઈ સામે જોવું નહીં, કોઈ હારે બોલવું નહીં. એની સ્થિતિમાંથી હલન ચલન વિના કોઈ ક્રિયા નહીં, હલન ચલન નહીં, કોઈ ક્રિયા નહીં.
દશરથ રાજા સુધી સમાચાર પૂછ્યા. દશરથ રાજાને એમ હતું કે મારા રામ મને અથાગ પ્રેમ કરે. દશરથજી આવ્યા, રામ 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 કરતા કરતા આવ્યા, પણ રામ ભગવાને પિતાજીની સામે આજે જોયું નથી. પિતાજીની સામે નથી જોયું. યુવાની મારા શરીરમાં ક્યાંથી તું આવે છે અને મારું આખું સ્ટેરિંગ ફેરવી નાખે? તારો આટલો મિજાજ મારે ભોગવવો? તારી આટલી બધી ચાલ મારે ચાલવી? દશરથ રાજાને થયું કે રામ મારા બોલાવ્યા બોલ્યા નહીં, તો હવે તો છેલ્લો એક ઉપાય છે કે ગુરુદેવ પાસે જઈને પ્રયાસ કરું. બાપજી હૃદયપૂર્વકની પ્રાર્થના લઈને આવ્યો છું કે કૃપા કરો, રામને પાછી એની મૂળ સ્થિતિમાં લઈ આવો. રામ ઉપરામ થઈ ગયા છે. ગુરુજીને એમ હતું, વશિષ્ઠ બાપજીને કે રામ કોઈ કાળે મારું કહેવું ટાળી શકે નહીં. સજ્જનો, વશિષ્ઠ બાપજીએ રામજી પાસે આવતા આવતા પ્રવેશ કર્યો કમરામાં. લે બોલતા બોલતા આવ્યા, રામ. ગુરુજીનું બોલ પણ રામજી સ્પર્શી ઝીલી નથી શીખ્યા. રામ બીજી વખત, એટલે ત્રીજી વખત બોલવામાં ગુરુજી અકળાઈ ગયા કે બે બોલ મારા ખાલી ગયા, રામ તમારા સુધી ન આવ્યા. કે ગુરુજી બે બોલ મારા સુધી આવ્યા છે, પણ મારી જાગૃતિ એવડી નથી કે હું આની અરે પ્રતિકાર કરું ને તમારા બોલને પકડી અને બોલનું અનુકરણ કરું. અને ત્રીજી વખત વશિષ્ઠ બાપજીએ આમ નજર કરી રામ. ત્રીજી વખત રામ ઉપર ગુરુજીએ દ્રષ્ટિ કરીને બોલ્યા, એટલે ભગવાનને ખબર પડી ગયેલા મારા ગુરુની દ્રષ્ટિ મારી ઉપર છે, હવે જોવાની બિચારી મને શું કરે? મારા ગુરુની દ્રષ્ટિ મારી ઉપર છે તો જોવાની મને શું કરશે? મન કર્મ વચન ધ્યાન જો લાવે, પછી વશિષ્ઠ બાપજી બોલ્યા છે. સજનો માતાઓ, વશિષ્ઠ ગુરુનું બોલવું તો જુઓ કે રામ તમારા પૂર્વજો છે ને અમારા પૂર્વજોનું કહેવું માનતા હતા, એટલે તમારે પણ મારું કહેવું માનવું જોઈએ. એટલે ભગવાન દોડીને ગુરુજીના ચરણને પકડીને હૃદય રોવે એવી રીતે બોલવા માંડ્યા કે ગુરુદેવ, આ માયામાં મને કેમ ધક્કો મારો છો? વળી પાછો જન્મ લેવો ને વળી માના ઉદર જાવો ને વળી. રામ ભગવાનને વશિષ્ઠ ગુરુ કહે છે કે રામ, તમે કોઈ ચાલુ માણસ નથી. તમે આ 5 તત્વોના પૂતળામાં તમારો પ્રવાસ કરવા જેમ તેમ નથી. ભગવાન, તમે તો અવતારી છો. પ્રભુ અવતારનું કાર્ય કરવા માટે પધાર્યા છે. આ સંસારના જીવો એની સંસારિકતા, પતિ ને પત્નીનો ધર્મ કઈ રીતે સાચવશે? તમે પતિ ને પત્ની, આ પુરુષ અને આ સ્ત્રી, બેન ભાઈ એને બનાવ્યા, મા દીકરો એને બનાવ્યા, બાપ દીકરી એને બનાવ્યા. કોઈ જગ્યાએ કોઈ વિકાર, કોઈ
એક ક્ષણ માત્રની નબળાઈ બેન ભાઈમાં નહીં, બાપ દીકરીમાં નહીં, મા દીકરામાં નહીં, અદ્ભુત આ કયા છાટા છાંટા છે. હે મર્યાદા પુરુષોત્તમ, આ જગતના બંધારણના જીવાત્માઓને સંસારિકતા કઈ રીતે સચવાય? પતિ ને પત્ની તમે બે તો બનાવ્યા, આ બેવને એક કેવી રીતે બનાવવું? વિધાતા બ્રહ્માજી કે એની દાઢી સફેદ થઈ ગઈ મારી, તોય હજી તમને બેને એક નથી કરી શક્યો. આકાશ, આ પ્રકાશ, આ પવન તાળવામાંથી અમી જ રહે છે, આખા શરીરને ભીનું ભીનું રાખે છે. સાહેબ કબીરે કીધું કે આરે દેહ્યુમાં ઉર્ધ મુખ કૂવો, ત્યાં અમીના વાસા, પણ સુગરા બની ભર પીવો, નુગરા જાઓ પ્યાસા. लगी लगन में रहना, जोगी दिल का भेद न देना, चारों खुट में फिरना, बालक होके रहना, चढ़ी धुन में रहना. यारी तो मर्दों से यारी, और त्रिया से यारी का, पल में हंसावे पल में रुलावे, न पल में करे खुआरिया. चढ़ी धुन में रहना, जोगी दिल का भेद न देना, चारों खुट में फिरना, योगी बालक होके रहना. भगवान राम કહે છે કે પ્રભુ મને શું કરવું? આપ કહો તેમ જ કરીશ, પરંતુ મને કોણ મને શું કરવું? ભગવાન રામજી મર્યાદા પુરુષોત્તમ અવતારના ચરિત્રમાં પધાર્યા છે ને વશિષ્ઠ બાપજી કહે છે કે મારા હૃદયમાં તમે રમી રહ્યા છો, રામ વસ ઈષ્ટ. અવતારના ઈષ્ટ માનીને મેં મારા હૃદયમાં ધારણ કર્યા છે. હે રામ, એક એવું પરમ અસાધ્ય છતાંય સાધ્ય તત્વ છે, એને જગતની મિત્રતા કરવામાં એનું જીવન સમર્પિત કરીને એ સિદ્ધ કરી શક્યા છે, જેનું નામ વિશ્વામિત્ર છે. ક્ષત્રિયનો ધર્મ સાચવીને બ્રહ્મત્વને પકડીને કંઈક પામી શક્યા છે. એવા વિશ્વામિત્રજી એના માર્ગદર્શન નીચે, એમ ગુરુના માર્ગદર્શન નીચે આપણને ભૂદેવે કીધું કે આવી રીતે રહેજો, આવી રીતે રહેજો, આવી રીતે રહેજો, આવી રીતે રહેજો પત્ની સાથે. અને પતિને કીધું એમ પત્નીને કીધું, બેયને સમજાવીને સપ્તપદીની શાન આપી. પણ શાન આપનારાય ન રહે તો શું કરો? તમે સપ્તપદી અમને કહો છો, પણ તમારે ઘેરે એવી રીતે રહો છો. એટલે ગુરુ આશ્રય લઈને કીધું કે રામ, વિશ્વામિત્રજી તમને યોગ્ય માર્ગદર્શન આપશે. હે રામ, હે રામ. હું કથા નથી કહેતો, હું એ કહેવા જાઉં છું કે આજ ભાદરવા સુદ બીજ છે. આ બીજથી અમારે 12 બીજ સુધી હાલવાનું છે, પ્રવાસ કરવાનો છે. 12 બીજની રહેણી જોઈએ છે. ગુરુ રહેણી બતાવે, ભગવાન રામની મર્યાદાવાળી રહેણી બતાવે. ગુરુ રહેણી બતાવે. કેવી રહેણી બતાવી? खोजत खोजत पाओ रे वीरा, गुरुना वचन
હૃદયમાં રાખો. ચેતી શકો તો ચેતો મારા ભાઈલા. ધ્યાન રાખજો, ચેતવાનું ખાલી એટલું જ કીધું, બીજાના દોષ મત દેખો રે વીરા. વાંધો તો તમને યાદ પડે છે ને કે આ તો આમ રહે છે, આ તો આવી રીતે જીવે છે, આ લોકો તો આમ કરે છે, આ લોકો તો આમ. અરે એ લોકો ગમે તે હોય ને ગમે તે કરતા હોય એને જોવાની ના પાડી, બીજાના દોષ એને જોવાની ના પાડી. તમારે બેને જ આ જગતમાં આખા જગતનો આધાર તમારા પતિ છે, આખા જગતનો આધાર તમારું અડધું અંગ છે. આ જગતના મૂળ આધાર બે અંગ છો. પતિ ને પત્ની નથી, તમે કાલ માતા પિતા થવાના છો, કાલ તમારી પૂજા કરવાની છે, કાલ તમારી પ્રતિષ્ઠા કરવાની છે. તમે અંજવાડામાં જીવી શકો એને માટે એક મહાત્માએ આ વચન બહાર પાડ્યા, આપણને આપણા સુધી પહોંચાડ્યા. ખોજત ખોજત પાઓ રે વીરા. ખમા કહે રે ડુંગર પૂરી સુણો આત્મ જ્ઞાની. પ્રેમ જ્યોતિ પ્રગટાઓ રે વીરા. એ ધન્ય 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 મારા બાપ. પ્રેમ જ્યોતિ પ્રગટાઓ રે વીરા. ગુરુના વચન હૃદયમાં રાખો. ગુરુજીએ કીધું કે આનાથી આગળ નથી જવું, નહીં નહીં નહીં, આનાથી આગળ નથી જવું, નહીં નહીં. તો બેવને રહેવું કેવી રીતે? ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ વિશ્વામિત્ર ગુરુ સાથે ચાલતા ચાલતા પહેલું કામ તાડકા તાડકા તાડકા. યજ્ઞમાં હાડકા નાખે છે એવી ફરિયાદ વાળી ભગવાન રામને ગુરુનો ઈશારો જ મળ્યો. પોતામાં એનું તેજ સમાવી ગુરુજીને નક્કી થઈ ગયું કહો હો ચરિત્ર તો એની યોગ્ય બોર્ડર ઉપર આવી ગયું છે, એની મર્યાદા ઉપર આવી ગયું છે. એટલે ગુરુજીએ કીધું કે રામ હજી એક યજ્ઞ બાકી છે અને એ યજ્ઞ ધનુષ યજ્ઞ. અને એમાં ભગવાન રામ ધનુર યજ્ઞમાં
જે કંઈ વીરતા, જે કંઈ એમની ક્ષમતા, આપણા સૌને સાચવવા માટેનો ધર્મ એણે પ્રગટ કર્યો. કે રહેશો કેવી રીતે બેય? કે સીતાજી રામના હૃદયમાં રહેતા હતા ને રામ સીતાજીના હૃદયમાં. કેવી રીતે રહેશું? કેવી રીતે? આજે એકમાં સત્ય ને એકમાં વચન, એકમાં સત્ય ને એકમાં વચન. સત્ય આકાશમાંથી ઉતર્યું અને પૃથ્વીના પેટાળમાંથી, કુંભમાંથી દેહ વગરના શક્તિ વૈદેહી પ્રગટ્યા. વળી પાછા ગુરુના વચન સંસ્કારથી રામના હૃદયમાં સીતાજીને રહેવાનું થયું, સીતાજીના હૃદયમાં રામને રહેવાનું થયું. આ ગ્રસ્તાશ્રમ, આ પરાપૂર્વની સ્થિતિઓવાળું આ મહાધર્મનું પહેલું સોપાન, પહેલું પ્રમાણ. આવી રીતે આ જગતમાં રહેવા માટે આપણને ગુરુજનોએ આંગળી પકડીને જેમ બાળકને મેળો જોવા લઈ જાય, આવી રીતે આ સંસારનું દર્શન ગુરુજી આપણને કરાવતા કરાવતા આપણને આપણું દર્શન આવી રીતે કરાવે છે. અહીંયા છુપાણું છે તે આ છે, અહીંયા છુપાણું છે તે આ છે. બેનો આધાર ગુરુનું વચન છે. વચન છે. હવે વચન એને તમે આમથી આમ શેક્યા રાખો તો પણ એ વચન એના બોલને પકડતા શીખી જઈશું એટલે વચનની રહેણી ઓટોમેટિક આપોઆપ તૈયાર થઈ જશે. બાળક બિસ્કિટ કે રોટલી ખાતું થાય એટલે માનું ધાવણ એની છાતીમાંથી આપોઆપ સુકાઈ જાય. અહીંયા સુધી બોલવાની ભાષા છે. અહીંયા પછી તમારે પગલાં ભરીને પ્રવાસ કરવાનો થાય છે. હે પ્રાણ આધાર, આપના ચરણોમાં મસ્તક મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું, હું આપની છું, આપ મારા છો. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારા કાન આપનો મહિમા સાંભળતા રહે, મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે, મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. હે કરુણા નિધાન, હે ભક્તોના ભગવાન, હે સતીઓના શ્યામ, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે. આપે વચન આપ્યું છે, જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી કોટી અપરાધો, કર્મો, પાપો, દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન, હે અધમ ઉદાહરણ, અનાથોના નાથ, નોધારાના આધાર,
આપનું વચન સંભાળો રામદેવ, અમને પોતાના માનીને કાયમ ધણી અમારી રક્ષા કરો, અમારો જન્મ સુધારો, અમારો ફેરો સફળ કરો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તે ત્વમેવ સદગુરુ મહારાજ રામચંદ્ર ભગવાન બિંદ્રાવન બિહારી લાલ દ્વારિકાનાથ ભગવાન પ્રસન્ન અજમલ ઘર અવતાર નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ ગેબીલાલ મહારાજ નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ હરિદાસજી મહારાજ પૃથ્વી માતા ગૌ માતા તાપી મૈયા માતા પિતા નમઃ પાર્વતી હર હર મહાદેવ હર બાપા સીતારામ બાપા સત સાહેબ પ્રસન્ન રહો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ રામ.